આજે 4 તારીખ છે. ઘણા વિસ્તારોમાં બનાસકાંઠા જિલ્લામાં ખાસ કરીને વાવ થરાદ તાલુકામાં ખૂબ જ અતિશય ભારે વરસાદ નોંધાયો છે. જેના કારણે ખેતી પાકોને ખૂબ જ મોટું નુકસાન થયું છે. કારણ કે અત્યારે હમણાં મોટાભાગની વાવણી થયેલી છે. અગાઉ આજે 3 થી 4 દિવસ પહેલાંની અને મોટાભાગના ખેડૂત ભાઈઓએ વાવણી કરી લીધી હતી. અને આજે આપણે એને જ્યારે વાવણી કરેલો હોય છે એને અમારી ભાષામાં ઉંબરો કહેવાય છે. એ ઉંબરા સંપૂર્ણપણે ધોવાઈ ગયા છે અને ખેતરોમાં વધારે લીધું પાણી ભરાઈ ગયા છે. તેના લીધે સંપૂર્ણ બિયારણ કહો, વાવણીનો ખર્ચો કહો, બધો ખેડૂત ભાઈઓ માટે અત્યારે ફેલ ગયો ગણાય છે. એટલો વરસાદ ભારે જોવા મળ્યો છે. અને હવે આગામી સિસ્ટમ વિશે તમને વાત કરી લો કે હજુ આપણે વરસાદ આવવાની શક્યતા દેખાઈ રહી છે. એનું કારણ છે કે જે મધ્યપ્રદેશમાં એક સિસ્ટમ બનેલી છે એ સિસ્ટમ લગભગ ફરીથી ગુજરાત તરફ આવવાની શક્યતા છે. અને અત્યારે મધ્યપ્રદેશમાં છે જે નાગપુર છે, ભોપાલ છે અને જે અલ્હાબાદથી કરીને છેક ઘણા વિસ્તારોમાં મોટી સિસ્ટમ ફેલાયેલી છે. એનો પ્રભાવ આપણા વિસ્તારમાં 5 તારીખથી આજથી જોવા મળશે. આ સિસ્ટમ જે હાલ જે 2 દાડા પહેલી સિસ્ટમ કાલથી હતી એ પણ એક સિસ્ટમ હતી. જે સાયક્લોન સર્ક્યુલર હતું એ લગભગ વિખરાઈ ગયું છે અને પાકિસ્તાન તરફ જતો રહ્યો હતો અને એ વિખરાઈ ગયો છે અત્યારે. અને એની અસરથી આજે પણ વહેલી સવારે આપણા વાવથરા તાલુકામાં ખૂબ ભારે વરસાદ જોવા મળ્યો છે. સાથે આજે સાતોર તાલુકામાં, બારમેર જિલ્લામાં પણ ભારે વરસાદ જોવા મળ્યો છે. બીજું કે હજી આપણા વિસ્તારમાં લાંબો ટાઈમ થોડો હજી વરસાદ જોવા મળશે. લગભગ 7 તારીખ પછી થોડોક હવાનો પલટો આવવાની શક્યતા છે. કદાચ 7થી વરસાદ ઓછો થઈ જાય. પણ હજી આવતીકાલે અને 5 તારીખ અને 6 તારીખના ઘણા બધા વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. એવું નથી કે ચોક્કસ સ્થળે વરસાદ થાય છે. હું ગણાવું એમાં વાવથરાદના અમુક વિસ્તારોમાં થાય, અમુક વિસ્તારોમાં ના પણ થાય એવી શક્યતા છે. ખાસ કરીને જે દક્ષિણ ભાગ છે રાજસ્થાનનો, આપણે જે બોર્ડર પટ્ટી છે રાજસ્થાનની, ત્યાં અત્યારે વરસાદ થવાની ભારે શક્યતા છે અને ભારે વરસાદ થઈ શકે છે. ઘણી માઉન્ટ આબુ બાજુ જો વરસાદ વધારે જોવા મળે તો આ નદીઓમાં પાણી આવવાની પણ શક્યતા છે. સાથે સાથે ધાનેરાની રેલ નદી પણ અત્યારે આમાં ઘણું પાણી અત્યારે આવી રહ્યું છે. અને એ વોળો છે કે રેલ નદીનો વોળો આપણે ઢીમા પારિકામાં આવેલા છે ત્યાં સુધી જતો હોય છે. પણ હવે કેટલા સુધી પાણી ગયું છે, પહોંચ્યું છે, એ મને એક્ઝેક્ટ અત્યારે નથી ખબર. પણ લગભગ અરંટવા છે ત્યાં એ બાજુથી રા છે, અહીંયાથી ડુઆ બાજુથી અત્યારે પાણી નીકળી ગયું છે અને તે આગળ વધી રહ્યું છે. એમાં પ્રવાહ પણ ઘણો છે એટલે ઘણા વિસ્તારોમાં એનો પણ અસર થવાની અત્યારે શક્યતા દેખાઈ રહી છે. ઘણા ખેતરો બોળાઈ ગયા. આપણી ભાષામાં કહીએ કે પાણી ફરી વળે તો ખેતીના પાકોને પારાવાર નુકસાન છે ખેડૂતોએ. બીજું કે આવતીકાલે પણ અમુક વિસ્તારમાં આપણી ભાષામાં કે ભારે પવન સાથે અમુક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. અમુક વિસ્તારમાં હળવો ઝાપટા વરસાદ આવશે, ઝરમર વરસાદ આવવાની પણ શક્યતા છે. બાકી અત્યારે ફરીથી કહું છું કે 7 તારીખથી વરસાદ થોડો ઓછો થવાની સંભાવના છે અને 5 ને 6ની તો અત્યારે શક્યતા દેખાઈ રહી છે કે આપણા વિસ્તારમાં હજુ વરસાદ ભારે થઈ શકે છે. 1 તબક્કો આવે, 2 તબક્કા આવે. મેં અગાઉ કાલે પણ કહ્યું હતું કે 4 તારીખનો ભારે વરસાદ થવાની શક્યતા છે અને એના મુજબ આપણા વિસ્તારમાં વરસાદ પણ જોવા મળ્યો છે. અમુક કહેતા હતા કે આજે વરસાદ જતો રહ્યો છે, પણ મેં કહ્યું હતું કે હજુ વરસાદ આપણા વિસ્તારમાં બાકી છે. ભારે વરસાદ થઈ શકે છે. અત્યારે આપ જોઈ શકો છો મેપમાં, જો એક ગુજરાતમાં સિસ્ટમ બનેલી છે પૂરા ગુજરાત ઉપર, અને બીજી અત્યારે એમપી ઉપર સિસ્ટમ છે એ પણ ગુજરાત તરફ આવવાની શક્યતા છે. અને ત્રીજું આપ જોઈ શકો છો કે કોલકાતા બાજુ અને આ બાજુ હૈદરાબાદ, ઓરિસ્સા માટે અને આ બાજુ બાંગ્લાદેશ સુધી એક મોટી સિસ્ટમ ફેલાયેલી છે. એની જે એક ટ્રફ હોય છે એ ટ્રફના લીધે છે કે આપણા સુધી વરસાદ આવવાની શક્યતા છે. આપ જોઈ શકો છો આ ત્રણેય જો સિસ્ટમ છે, 1 અને 2 આપ જોઈ રહ્યા છો. એક આ 30, 31, 32 આ તો તાપમાન બતાવે છે, પણ એ જે 27 છે ત્યાં એક ભોપાલ ઉપર સિસ્ટમ બનેલી છે, એક કોલકાતામાં તે સિસ્ટમ બનેલી છે. આ અત્યારે જે દિવસનું ટેમ્પરેચર છે એ જોવા મળે છે આપણને, અને આપ પણ આ મેપમાં જોઈને સમજી શકો છો. 3 સિસ્ટમો એક લાઇનમાં છે. એનો પ્રભાવ પૂરા મધ્ય ભારતમાં પડવાનો છે અને સાથે સાથે દક્ષિણ રાજસ્થાન, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. આજે આઈએમડીએ પણ એક ચેતવણી આપી છે કે બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા છે, પાટણ છે, કચ્છ છે, દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદ થવાની શક્યતા દર્શાવી છે. આજે અને આવતીકાલે એટલે 24 તારીખ, 24 કલાક માટે ચેતવણી આપી છે આઈએમડી, આપણો ભારતીય મોસમ વિભાગ છે અને ભારતીય હવામાન વિભાગે. એટલે થોડો સાવચેતી રાખવાની જરૂર છે. ખાસ કરીને જે નદી પટ્ટામાં છે ત્યાં વધારે પડતી નદીમાં પાણી આવે તો ખતરો છે. અને બાકી ખેડૂતોને તો અત્યારે પારાવાર નુકસાન થયું છે. વાવણી સંપૂર્ણપણે ધોવાઈ ગઈ છે ખેડૂત ભાઈ, એટલે ફરી વાવણી કરવાના દાડા આવ્યા છે ખેડૂતો માટે. એક વરસાદ થતો હોય હંમેશા ભગવાન જે કરે એ સારું. વરસાદ હંમેશા થતો હોય સારા માટે જ થતો હોય છે. ખેડૂતને વાવણી ભાગણી તો હોતી જ હોય છે, એટલે ફરીથી વાવશે એનો વાંધો નથી. જે ભગવાન કરે એ સારું, અને વરસાદ થાય પણ ધરતી માટે સારો જ હોય છે. બસ એ જ ખેડૂત ભાઈઓ, આજે આપણી ચેનલ હવામાન માહિતીને સબસ્ક્રાઈબ, વિડીયોને લાઇક કરો, વિડીયોને શેર કરવા વિનંતી છે.